हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल RAKB। दोस्तों, अगर आपके पास पैसे हैं तो आपके जो भी पेंडिंग ड्यूज है उसे क्लियर कर दो, लेकिन अगर पैसे नहीं है तो टेंशन लेकर परेशान होने की कोई जरूरत नहीं है। आप हमारी वीडियो से सीख सकते हो कि रिकवरी एजेंट्स को किस तरह से हैंडल किया जाता है। और अगर आपको डिटेल इंफॉर्मेशन चाहिए कि आपके केसेस को कैसे मैनेज करना है, तो आप हमारी पेड सर्विस भी ले सकते हो, जिसके लिए आपको स्क्रीन पर दिए हुए नंबर पर सिर्फ व्हाट्सएप मैसेज करना होगा। दोस्तों, हम डेली वीडियोस अपलोड करते हैं, और अगर आप चाहते हैं कि ऐसी वीडियोस आपको हमेशा मिलती रहे तो चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन को ऑन करना ना भूलें। आइए स्टार्ट करते हैं आज की वीडियो और देखते हैं कि कौन से रिकवरी वाले की कैसे ठुकाई होती है। और हमें इंतजार रहेगा आपके प्यारे प्यारे कमेंट्स का कि आपको आज की इस वीडियो में कौन सा पार्ट सबसे अच्छा लगा। धन्यवाद दोस्तों। हेलो હેલો મુકેશભાઈ, हाँ હેલો વિપુલ વાત કરું છું પુનાવાલામાંથી. हाँ साहेब बोलो ना। તમારી ઈએમઆઈ પેન્ડિંગ ચાલી રહી આટલા 4 મહિનાથી. બરાબર સાહેબ, હા, તો કેવી રીતના કરવાનું છે પેમેન્ટનું? 2-3 મહિના પછી કરાવવાનો છે. શું કહો છો? 2-3 મહિના પછી કરાવવાનો છું, પૈસા આવે એટલે. સર, આટલા બધા ના ચાલે, આટલો બધો ટાઈમ ડીલે ના ચાલે. પણ તમને મળવું હોય તમે ક્યાં મળશો? હવે તો હું જરાક અહીંયા ચર્ચગેટ આવેલો છું, ફોર્ટ પાસે. ક્યાં આગળ? ફોર્ટ ચર્ચગેટ, મુંબઈ. મુંબઈ ગયા છો? અચ્છા, ક્યાંથી વાત કરો? ઓફિસ થી કે ફિલ્ડ પર હતા તમે? હે? ઓફિસથી જ વાત કરું છું. તમારા ઘરે આવેલો છું, બરાબર, પણ તમે છો નથી. બરાબર. ઘરે કોણ મળ્યું? પેમેન્ટ કરવાની કહો. તમારા મમ્મી મળેલા છે? બરાબર. એટલે બરાબર. ત્યાં જ છો કે હા, પછી ત્યાં જ ફોન છું, ત્યાં કરીને? જ છું. ફોન કરીને આવત તો સારું સાહેબ. તમે તમારો ધક્કો ન સારું ને એમ. હવે તમે બાઇક થી આવ્યા હોય તો તમારે સાંભળો, મંગળવારે મેં ફોન કરેલો, પણ મંગળવારે કે તમારો કોન્ટેક્ટ જ નથી થયો. બરાબર. ચેક કરો, મારો નંબર છે એટલે મંગળવારે. નંબર લાગ્યો નહીં કે બીજી હતો? એ યાદ નથી, પણ મેં મંગળવારે ટ્રાય કરેલો તમને ફોન કરવાનો. બરાબર. ના, હમણાં બી તમે ફોન પર હમણાં બી કોલ કર્યો, પણ હમણાં બી તમારો કોલ ફોરવર્ડિંગ પર છે ને, કંઈક એવું બતાવતો. બરાબર. હા, અમારો ઓલો મોબાઈલ બીજો ખરાબ થઈ ગયેલો છે ને, એટલે એના પર સંભળાય નહીં, એટલે બીજો મોબાઈલ પર મેં કરી રાખ્યો છે. એટલે તમારી વાત ફોરવર્ડિંગ થયો નહીં હોય. બરાબર. તમે આવતા પહેલા કોલ કરો ને સાહેબ, તો છે ને બીજું કઈ નહીં સાહેબ. તમે હવે વિઝિટ પર આવ્યા છો તો લોકેશન નો ફોટો લઈ લો, CNF નાખી દો. 2-3 મહિના પછી આનું કરાવું છું. અને મેં RTP કીધેલી છે તો એ તમને મોકલાવ્યું. હા, એટલે પ્રોબ્લેમ શું? એટલે 3 મહિના હજુ તમે કેમ કહો છો? કેમ કે આમાં તો શું છે કે તમને ખબર છે ઓલરેડી કે 3 મહિના બાઉન્સ ચાલી રહ્યા છે તમારા. બરાબર. હજુ બીજા 3 મહિના કે તો ચોથો IMI બાઉન્સ થશે તો પછી સમન્સ આવશે તમારે. શું સમન્સ આવશે? એટલે કે તમારે જે આ EMI બાઉન્સ થઈ રહ્યા છે તો એનું રીઝન જણાવો અને તમારે આગળ શું પ્રોસેસ કરવી છે એના માટે સમન્સ આવે તમારે. સમન્સ એટલે ક્યાંથી આવશે સમન્સ? કોર્ટમાંથી. તો મોકલાવી દો ને, એનો જવાબ આપી દઈશ. બરાબર, જવાબ આપી દો. આવું કઈ સંબંધ નહીં આવે. આવું બધું મને કઈ શીખવાડો નહીં સાહેબ. અચ્છા, આવું સમન્સ વગેરે કઈ આવે નહીં. શું નામ તમારું પૂરું? વિપુલ સોનકર. તમે ક્યારે આવવાનું છો વડોદરા? હવે આવીશ અઠવાડિયા પછી. આવ ને, ઓફિસે મળો ને, પુનાવાલાની આપડી ઓફિસે આવીને મળો. મુજમોડા. હા, મળો ને, મુજમોડા. એટલે શું કામ? એટલે શું કામ હતું? ફોન પર તો વાત થઈ છે. હા, બરાબર છે. તમે સમન્સ ને બધું વાત કરો છો તો પછી મેં તમને બી બતાવી દઉં કે સમન્સ કઈ રીતના રિલીઝ થાય છે. બધી વસ્તુ મેં તમને બતાવું કે આગળના બી કસ્ટમર ના થયેલા છે, તમે જોઈ લો. તમને એવું લાગે છે કે આગળ મને સાંભળો ને, જેનું થયેલું હશે ને એનું મને જાણવાનું નથી. તમે સમન્સ ની વાત કરો છો તો સમન્સ મોકલાવી દેજો, હું સમન્સ નો જવાબ આપી દઈશ. ઠીક છે? અને આમાં છે ને કઈ સમન્સ આવે નહીં. ઠીક છે ને? આમાં છે ને રિકોલ નોટિસ આવશે, ડિમાન્ડ નોટિસ આવશે, આર્બિટ્રેશન આવશે. અચ્છા, બરાબર છે? ઠીક છે. તમે ફર્ધર પ્રોસેસ કરવી તો મને કોઈ વાંધો નથી. તમે આવું બધું શું કામ ખોટું આવું બધું કોઈને બીવડાવવાનું કામ શું કામ કરો છો? બીવડાવવાની વાત જ કઈ છે સાહેબ? તો તમે આ બધું જે વાત કરો છો ને સાહેબ, તમારી એમ્પ્લોય આઈડી શું છે તમારી? જરાક જણાવો મને સાહેબ. મેં એટલે જ કીધું તમને ઓફિસે. સાહેબ, હું શું કહું છું તમને, વિપુલભાઈ, મારા મોટા ભાઈ, તમારું એમ્પ્લોય આઈડી શું છે જરા કહી દો ને, એટલે રેકોર્ડ થઈ જાય તમારી.
અવાજ મને. સાહેબ મેં એ જ તો તમને કહું છું, તમને બધું જ જાણવું છે તો મેં તમને એવું કહું છું કે આવી જાઓ તમે પણ ઓફિસે. તમે હવે મારે કઈ જરૂર નથી, આવવા જવાનું ભાડું મોકલાવતો 500 રૂપિયા આપીને રાખો એડવાન્સમાં, હું આવી જઈશ. અરે સાહેબ આપણી ઓફિસ વડોદરામાં, તમે વડોદરામાં રહો છો, ઓફિસે વડોદરામાં છે. તો હું આવીશ તો મારી ગાડીથી આવીશ ને, મારું પેટ્રોલ નહીં બળશે. સાહેબ તમે પેટ્રોલ ની વાત કરી રહ્યા છો હવે. તો પછી તમે ઊંધું વાત કરો છો. આમાં છે ને કઈ નહીં થાય મારા ભાઈ, આમાં છે ને સંબંધ જેને જાણ હોય ને એને કેજો આ બધું વસ્તુ, ઠીક છે ને. આમાં કઈ ન થાય. તમે મારે ખાલી એમ્પ્લોય આઈડી બતાવો એટલે મારે આરબીઆઈ ની પોર્ટલ પર મારે આ બધી રેકોર્ડિંગ નાખવી પડશે ને કે આ પ્રમાણે મને વિપુલભાઈ ગભરાવતા હતા કસ્ટમરને. બરાબર, બતાવો તમારી એમ્પ્લોય આઈડી. મેં તો તમને પહેલા રીપેમેન્ટ ની વાત કરેલી ને સાહેબ. હું શું કહું છું, તમને શું વાત કરેલી? તમે મને સમન્સ ની વાત કરીને આપણે સમન્સ પર વાત કરીએ. તમે ખાલી મને એમ્પ્લોય આઈડી બતાવી દો સાહેબ. મેં તમને પછી સાહેબ મને કહેતા નહીં કે તમારા નોકરી પર કઈ આવશે ને તો હું ત્યાં સુધી તમારી પાછળ લાગી જઈશ. જ્યાં સુધી મને ટર્મિનેશન લેટર ન મળે ને તમારા ત્યાંથી, ત્યાં સુધી હું તમારી પાછળ લાગી જઈશ સાહેબ. ઓકે. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा है, कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया। हेलो हेलो मुकेश भाई, हेलो 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 हाँ વિપુલભાઈ બોલો. બોલો મુકેશભાઈ, શું પ્રોબ્લેમ હતો? हेलो हेलो હા વિપુલભાઈ બોલો. एक मिनट सर लाइन पर आकर सर। હા હા શું લાઈન પર છો? हाँ मुकेशભાઈ પડિયા લાઈન પર છે સર। મુકેશભાઈ પડિયા, બોલો મુકેશભાઈ, શું પ્રોબ્લેમ થયો? કઈ પ્રોબ્લેમ નથી મને. તમે છોકરાને કઈ કહી રહ્યા છો કે ભાઈ શું છે ભાઈ કે તને ટર્મિનેશન કરાવીને છોડશે એવું? મેં એમને કીધું કે ઈએમઆઈ ના બાઉન્સ છે, એમને પૂછ્યું તો મને કહે કે હમણાં થાય નહીં, 2 થી 3 મહિના લાગશે. મેં કીધું કે રીપેમેન્ટ એક્ટિવેટ કરી દો, બરાબર છે. તો મને એમ કહે છે કે મને કે શું આગળ? મેં કહ્યું આગળ ફર્ધર પ્રોસેસ સમસ્યા વગેરે પ્રોસેસ થશે તમારી એમ. બરાબર, લીગલ થઈ ગયું છે. જે અંતિમ પેમેન્ટ નહીં તો કંપની લીગલ ઇનિશિયેટ કરશે, બરોબર વાત? હા. તો મને એમને કે એમ્પ્લોય આઈડી કહો ને બધું. મેં કહ્યું સર તમને આ બધું વસ્તુ જોઈએ છે. મેં કહ્યું એકવાર મૂળપાવડા આપણી ઓફિસ છે ત્યાં આવી જાઓ, બધી પ્રોસેસ તમને બતાવી દઈશ. તો શું કહેતા તમે કે પછી મને કહેતા હતા કે ભાઈ તું મેં તમારી પાછળ પડી જઈશ, બરાબર છે. અને પછી આગળથી તારું ટર્મિનેશન લેટર નહીં આવે તો મેં પાછળ પડીશ તો મને એવું ના કે પ્રોબ્લેમ થશે ને. અચ્છા, વેરી ગુડ. મુકેશભાઈ ક્યાં છે? પુનાવાડામાં કામ કરો છો આપ? તમારું પૂરું નામ કહેજો સાહેબ. મારું નામ રાજપાલસિંહ રામગઢિયા છે સાહેબ. ઓકે. હા સાહેબ, તમારા વિપુલભાઈ આવેલા હતા ફિલ્ડ પરથી, આપણે ત્યાં વિઝિટ મારી, કઈ પ્રોબ્લેમ નહીં. એક તો એને મને ફોન ન કર્યો, સરપ્રાઈઝ વિઝિટ કરી, બરાબર છે. બીજી વાત, મને એ બીવડાવવાની ટ્રાય કરે છે કે તમને સમન્સ આવશે ને આમ આવશે. તો મેં એમને કીધું કે સાંભળો ને સાહેબ, સાંભળો, લેટ મી ફિનિશ સાહેબ, મને કમ્પ્લીટ કરવા દો. એ મને કે પછી સમન્સ આવશે ને આમ આવશે ને તેમ આવશે. તો મેં એને કીધું આ સમન્સ બમન્સ ની મને બીવાણી નહીં બતાવો તમે, આમાં આવું બધું કઈ થતું નથી. અને આવું બધું લીગલી કરવાનું હશે ને તો તમે કરી દેજો, હું મારા પ્રમાણે હું જવાબ આપી દઈશ. પછી મેં એમને કીધું તમારો પૂરું નામ બતાવો. તો સાહેબે પૂરું નામ કીધું એમનું, પણ એમ્પ્લોય આઈડી આપતા નથી, બરાબર છે, કઈ વાંધો નહીં. પછી મેં એમને કીધું કે આ બધી રેકોર્ડિંગ છે ને આરબીઆઈ ના પોર્ટલ પર હું નાખી દઈશ અને તમારી પાછળ એ રીતે હાથ ધોઈને પાછળ પડીશ ને જ્યાં સુધી મને તમારું ટર્મિનેશન લેટર નહીં આપે ને ત્યાં સુધી. વેરી ગુડ,
એટલે આપણને પૈસા લોન લીધી છે એમાં ડિફોલ્ટ છે એનો કઈ વાંધો નથી, પણ એ પછીની વાત, એ પછીની વાત. આ બધી રોંગ ઇન્ફોર્મેશન આપવાની તમને રાઈટ કોણે આપી? there is no wrong information. રોંગ તો એક કામ કરો, વિપુલ આરબીઆઈ ની વાત કરે છે ને, હું આરબીઆઈ ની જ વાત કરું છું, બરોબર ને? who told you this is a wrong information કે once you are a defaulter the company will not do any legal against you? એ પછીની વાત છે. સાંભળો સાહેબ, હું ડિફોલ્ટ કરું ને તો તમારે છે ને, તમારે હલો રોંગ ઇન્ફોર્મેશન તમે આપો છો. સમન્સ મોકલાવવું હોય તો મોકલાવી દે ને. આવી રીતે શું બીવાણી બતાવો છો? શું લાગશે? 125 સેક્શન 125 38 શું લાગશે? What? હા, આર્બિટ્રેશન મોકલાવશો, રિકોર્ડ નોટિસ મોકલાવશો, શું મોકલાવશો? જેને ખબર ન હોય ને એને હલો સાહેબ, આ જેને ખબર ન હોય ને એને બતાવવાનું, એને બીવડાવવાનું. આ મને કહે છે કેટલા લોકોની પાછળ અમે સમન્સ કર્યું છે, પછી કેટલા લોકો શું પ્રોબ્લેમમાં ફસી ગયા છે. આ શું બીવાડી બતાવે છે? એક તો તમે ઇનલીગલ પ્રેક્ટિસ કરો છો. તમે અરે મેં એલા કંપનીથી લીધું છે, જોઈ લઈશ ને. તમે લીગલ કરો ને. એક તો તમે ઇનલીગલ પ્રેક્ટિસ કરો છો અને ઉપરથી મને જણાવો છો. સાંભળો, હલો, જેને નોલેજ ન હોય ને એની સાથે આ બધી વાત કરવાની સાહેબ. અરે હું ભરું કે નહીં કરું એ ડિફોલ્ટ મારું, એ મારો લુકઆઉટ છે. તમારું જેટલું કામ છે ને સાહેબ, અરે તો સાહેબ તમારું જેટલું કામ છે ને, જેટલો પગાર મળે છે ને સાહેબ, એટલું કામ કરવાનું. અને આ પગાર બી છે ને, જે તમે ખાઓ છો ને, આ જે સેલેરી લો છો ને, એ અમારા ડિપેન્ડ પર લો છો. ધ્યાનમાં રાખજો. અમે લોકો ડિફોલ્ટ કરીએ છીએ ને, તમને લોકોને કોલ કરવા માટે અમારી માટે રાખ્યા છે ને, તો અમારા વજહથી તમારા ઘરમાં રોટલા આવે છે. ધ્યાનમાં રાખજો. જો મુકેશભાઈ, અરે શાંતિ રાખો ભાઈ, મને જ બધું શીખવાડો નહીં. અરે પૈસાની વાત છોડો ને, આજે ને કાલે ભરી દઈશ. શું ટેન્શન છે એનું? નથી ભર્યા ને? નથી ભર્યા, એ મારો લુકઆઉટ છે. તો યુ આર ડિફોલ્ટર. હા તો ડિફોલ્ટર. પણ તમે કહી શકો છો તમે 2% દલ્લા છો કરીને. તમે દલાલગીરી જે કરો છો એ કંપની અને હું કસ્ટમર છું, વચમાં જે તમે દલાલી કરો છો તો દલાલી પ્રોપર કરો ને તમે. જો મુકેશભાઈ, એક તો તમારી જબાન પર લેંગ્વેજ, જબાન પર નહીં, હું જે છે ફેક્ટ કહું છું તમને. સાંભળો, તમને છે ને જે છે ને તમારી ફેક્ટ કહું છું. મને શું બતાવો છો તમે? મુકેશભાઈ, 2% દલાલી કરો છો તો દલાલી બી પ્રોપર કરો ને. મુકેશ પડિયાર સમજી ગયા? શાંતિથી છે ને વાત કરું છું ને, તો વાતને વધાવો નહીં, ને તો આ બધી રેકોર્ડ થાય છે તમારી વાત. મુકેશ પડિયાર આ રીતે બોલીને તમે બતાવી રહ્યો છો કે તમારું ભણતર શું છે, તમારો ઉછેર કેવો છે. બસ તો પછી મારા ભણતર પર જાઓ ને. તમારું ભણતર ખબર પડે છે. લોકોને ચૂતિયા બનાવવાના, બીવડાવવાના, કસ્ટમરને બીવડાવવાનું. અરે જેને ખબર ન હોય, જેને નોલેજ છે ને, બીવાડજો. અને આ પૂરી રેકોર્ડિંગ છે ને હું યુટ્યુબ પર નાખીશ અને સોશિયલ મીડિયા પર નાખીશ અને આરબીઆઈ ના ગાઈડલાઇન્સ પર બધું પોર્ટલ પર બધું નાખીશ અને બતાવીશ લોકોને. પ્લીઝ તમે તો પછી તમારી જે થાય એ બની કરી લેજો. લીગલ કરું છે, લીગલ કરી લેજો, જવાબ આપી દઈશું. પણ આ તમારો વિપુલ છે ને, ઇલીગલ પ્રેક્ટિસ કરે છે ને, એનું ટર્મિનેશન લેટર હું 101% તમારા હાથેથી લઈશ. telling a defaulter that there will be legal initiative. હું ડિફોલ્ટર હું હકથી કહી શકું છું. ચાલ હું ડિફોલ્ટર છું, પણ તમે હકથી કહી શકો છો હું 2% નો દલ્લો છું, જેને ભળવો કહેવાય છે. મુકેશભાઈ, પહેલી વાત એ છે કે તમારો કોલ ફોરવર્ડિંગ છે, તમે એક્સેપ્ટ કર્યું. અને સેકન્ડ, અરે ભાઈ સાહેબ, તમારા પાસે રેકોર્ડિંગ થશે ને તો રેકોર્ડિંગ રાખો, તમારી માટે કામ આવશે એક્સપ્લેન કરવા માટે. વિપુલ, આ માણસ માં નથી કઈ પણ, બરોબર? ડોન્ટ બી અફ્રેડ. પોતે ગાળો આપે બસ તો પછી થોડી વારમાં ખબર પડશે. પોતે નફટા પર ઉતરે છે અને તને કે મને કમ્પ્લેન કરે છે, નથિંગ ઓન હેપન. બસ તો પછી ચોરકી નાડી મેં તિનકા હે, એવું હે. એ ખબર પડે છે 2% ની દલાલી કોણ કરે છે. હું તો ડિફોલ્ટર છું, શાંતિ કહું છું. જો જોરથી કહું, આઈ એમ ધ ડિફોલ્ટર. પણ હું 2% નો દલ્લો નથી, જેને ભડવા કહેવાય છે. આ ભડવાગીરી તમે કરો છો ને, બધું બંધ કરો. સર, તમારા મા બાપે કેવું શિક્ષણ આપ્યું? અરે મારા મા બાપે બરાબર શીખવાડ્યું છે. તમારા લોકોની કેવી બગાડવાની ને એ મારા મા બાપે બરાબર શીખવાડ્યું છે. એક્ઝેક્ટલી. 2% ના દલ્લા લોકો તમે મને શીખવાડો છો? હા, વેલ એજ્યુકેટેડ માણસને તમે આ ચૂતિયા બનાવવાના ધંધા કરો છો. તમને શું, તમે 2 અક્ષર ઇંગ્લિશ ના બોલીને શું સાબિત કરવા માંગો છો? જે ચોર હોય ને એ જ કે હું ચોર નથી. હું તો કહું છું હું ડિફોલ્ટર છું, શાંતિ કહું છું ડિફોલ્ટર છું. તમે કહી શકો છો હું 2% નો દલ્લો છું કરીને? બધા તમારા પર પ્રાઉડ ફીલ કરે છે સાહેબ. દલાલી આ બધી બંધ કરો. એક તો અમારા ડિપેન્ડ પર તમને પગાર મળે છે, 2 રોટલા ખાઓ છો, શાંતિથી લીગલી કરીને કામ કરો. સાહેબ તમે બીજા 2-4 ગાળો આપો ને.
આપણા મા બાપ મને નહીં શીખવાડવાનું. મારા બા બાપે બરાબર શીખવાડેલું છે કે તમારા પાછળ કેવી રીતે બંબુ નાખવાનો ને મને બધું શીખવાડેલું છે. અરે બોલો ને સાહેબ, વધારે બોલો. ઘંટો બોલું તમારી સાથે? ચૂતિયા લોકો સાથે હું શું વાત કરું? 2% દલ્લા લોકો સાથે. તમારા પેરેન્ટ્સ ના સામે તમે ગાળો આપો છો? હા તો આપું જ છું ને. સ્પીકર પર કરો વિપુલભાઈ, સ્પીકર પર કરો વિપુલભાઈ, સ્પીકર પર કરો. હવે થોડીક વાર વિપુલભાઈ તમે ઉભા રહેજો, મારા મોટો ભાઈ આવે છે. બધું DRA સર્ટિફિકેટ, એથોરાઇઝેશન લેટર, હોમ વિઝિટ લેટર અને ઓલો ગળામાં ઓલો કૂતરાનો પટ્ટો પહેરો છે ને, શું કહેવાય ને, ID કાર્ડ, એ બધું શો કરી રાખજો. 10 મિનિટમાં મારો ભાઈ આવે છે. ઠીક છે, ચાલો. વેરી ગુડ મુકેશભાઈ, કોંગ્રેચ્યુલેશન. હેલો હેલો, હા અઝરુદ્દીનભાઈ, કોણ? IDFC બેંક માંથી. બોલો, શું નામ છે તમારું? પિન્ટુ. હા પિન્ટુભાઈ. હા, પેલો 14,000 વાળો હપ્તો ભરાવડાવો. 14 રૂપિયા નથી અહીંયા ખિસ્સામાં. તો એવું તો કેવું ચાલશે યાર? 4 લાખ રૂપિયાની લોન છે તમારી. ચલાવવું તો પડશે હવે ભાઈ, પૈસા નથી હવે મારી પાસે. હા, પૈસા કાંથી બોલો તમે? ઇનાસ થી કે બિયાફ થી બોલો? કાંથી બોલો? એટલે ભાઈ તમે કાંથી બોલો? બરોડાથી બોલું છું. ના HDFC એટલે બેંક માંથી બોલો કે પછી ઇનાસ થી બોલો કે પછી બિહાફ થી બોલો? કલેક્શન એજન્સી માંથી બોલું છું. હા એમ બોલો ને. શું એજન્સી નું નામ શું છે? અનેરી. અચ્છા, તો તમે એટલે એજન્સી માંથી બોલો કે પછી ફિલ્ડમાં? એજન્સી માંથી જ ને, ફિલ્ડમાં કામ કરવાનું હોય એટલે ફિલ્ડ પર ફરો ને એમ. હા, તમારું આ તાંદલિયાનું એડ્રેસ આ જ છે ને? તમને મેં વોટ્સએપ કર્યું છે. અચ્છા, આવી રીતના ભાઈ પર્સનલ વોટ્સએપ નહીં કરાય તમને. તમે ઓફિશિયલ કામ કરો તો ઓફિશિયલ થી વાત કરાય. આવી રીતના પર્સનલ મને તમે વોટ્સએપ નહીં કરી શકો. ચલો ઠીક છે, બોલો શું થયું પિન્ટુભાઈ? E92 સહકારનગર માં રહો છો તમે? બરાબર. ઓકે, ઠીક છે. હમ. અને સાંભળો, ચાલુ રાખો ફોન, જરા મારા સર વાત કરવા તમારી જોડે. બોલો. એમને લાઈન પર લઉં છું, ફોન કાપતા નહીં. નહીં, ચાલુ રાખો. તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે. कृपा કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. હાલો, હાજી. અઝરુદ્દીનભાઈ, જરા વાત કરો સાહેબ સાથે. હાજી બોલો. શું નામ છે સાહેબ તમારું? સેજલ દવે. દવે સાહેબ. હાજી. શું ડેઝિગ્નેશન શું છે સાહેબ તમારું? હું ટીમ લીડર છું. અચ્છા, તમે ટીમ લીડર છો. હા. અને આ પિન્ટુભાઈ શું ફિલ્ડ પર હોવ છે? હા યસ. બોલો સાહેબ, શું સેવા કરું? હવે પેલો જે આપણો EMI છે, હા, એ ક્યાર સુધી ક્લિયર કરાવશો? એને 6 મહિના લાગશે સાહેબ. 6 મહિના? હા, કેમ કે કામ તો છે નહીં. ઘરમાં બેઠેલો છું ભાઈ, પૈસાની કઈ આવક નથી. મારા રોજના 200-500 રૂપિયા ખર્ચા છે, એવી નીકળતા નથી. અચ્છા. ખિસ્સામાં 12 રૂપિયા પડ્યા છે. બરાબર. તો આજે લોન લીધી હતી, કશામાં ઇન્વેસ્ટ કરેલા? હવે શું કહું, જવા દો ને સાહેબ, હું અટવાઈ ગયો છું. ક્યાં મોટી કહાની છે, આ ફોન પર વાત નહીં થાય ભાઈ. અને આ એક સાહેબ, દવે સાહેબ, આ મારી એક લોન નથી સાહેબ. મલ્ટિપલ ડેટમાં ફસાયેલો માણસ છું ભાઈ. અચ્છા. 16 એકાઉન્ટ છે મારા, 16 એકાઉન્ટ ને 4 ક્રેડિટ કાર્ડ. એટલે તમે સમજી જાઓ, બધાને મેં RTP આપતો છું. અચ્છા. એટલે 4 થી 6 મહિના પછી આપણી પાસે પૈસા આવવાના છે. એના પછી એક ને સેટલમેન્ટ કરવાનો વિચાર ચાલે છે સાહેબ.
પણ એટલીસ્ટ આ 1 તો 14,000 વાળું ક્લિયર કરી આપો. સાહેબ તમને હમણાં જ મેં વિનંતી કરી કે મારી પાસે 12 રૂપિયા ખિસ્સામાં પડેલા છે. 14,000 ની તો વાત જ નહીં કરો તમે. અચ્છા, તો અમે અહીંયા જે ધનિયા વાળું એડ્રેસ છે ત્યાંથી શિફ્ટ થઈ ગયા છો. એડ્રેસ તમારી પાસે કયું છે મારું રજીસ્ટર એડ્રેસ? એક જ તો હશે. ધન્યવાદ વાળું એડ્રેસ હતું ત્યાં તમે નથી રહેતા. અચ્છા, હવે બીજું એડ્રેસ શોધ્યું છે તો એ તમારું પેલું સહકારી કયું છે E92 જે તમે હમણાં કીધું આ તાંદલિયા વાળું ત્યાં તમે બરાબર બરાબર. બરાબર, બોલો આગળ. તેજલ સર. હા, એટલે રૂબરૂ તમે તૈયાર મળશો ને સહકાર વાળામાં ને? સહકારવાળામાં રૂબરૂ મળી જવા, પણ આવવાના પહેલા ફોન કરો તો સારી વાત છે. બાકી તમે આવી જાઓ તો કઈ પ્રોબ્લેમ નથી, પણ તમને પૈસા તો મળશે નહીં, આ ટીવી મળશે, બીજું કઈ નહીં. ખાલી ખોટો ધક્કો થશે, બીજું કઈ પ્રોબ્લેમ નથી મને આવવામાં. હમણાં આવતા તો હમણાં આવી જાઓ, કઈ પ્રોબ્લેમ નથી. ઓકે ઓકે ઓકે, સારું, ચલો તો પછી કરીએ આપણે. ઓકે બોસ, ઠીક છે ઠીક છે ઠીક છે. હા હા હા, ઓકે. બીજી કઈ સેવા? ના બસ ઠીક છે. તો આના પર દવે સર મારો રિક્વેસ્ટ છે કે આરટીપી ચાલવા દોજો. અરે સાહેબ, મારું ચાલે તો હું 1 રૂપિયો ના લઉં. મારી બેંક થોડી છે, હું બી નોકરી કરું છું અહીંયા. ના 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 ના, એ નથી કેતો. આના પર આરટીપી લાખો, રિમાર્કમાં ફંડ ઇસ્યુ નાખીને કેસને ફ્લો કરો. 5 મહિના સુધી હું 1 રૂપિયાની પેમેન્ટ નથી કરવાનો. અચ્છા. આની જે બી થાય 31 મે 2026 માં હું કરી નાખા કઈ. બરાબર છે. ઓકે ઓકે, વાંધો નહીં. ઠીક છે. બાકી તમારા માણસને વિઝિટ પર મોકલાવતો તો વિઝિટ પર મોકલાવી દેજો, કઈ ફાયદો નહીં થશે. લોકેશન નો ફોટો લેશે, મોકલાવી દેશે તમને. બીજું શું, હું હોવા તો મળી જવા, ને તો CNF નાખીને નીકળી જશે. બીજું હું, કસ્ટમર ઇઝ નોટ ફાઉન્ડ. બરાબર છે બરાબર છે, વાંધો નહીં. ઓકે, ઠીક છે. હા હા, ખાલી એમ જ કહેજો કે આવતા પહેલા કોલ કરે એટલે હું મળું તો ઠીક. ઠીક છે સાહેબ? બરાબર છે બરાબર છે. ઓકે સાહેબ. ઓકે સાહેબ.